NSUIના પ્રતિનિધિએ આદિપુર ખાતે આવેલ તોલાણી કોલેજના પ્રિન્સિપાલને ડ્રગ માફિયાના એજન્ટ કહેતા ભારે વિવાદ સર્જાયો. મામલો પોલીસ થાળે પહોંચ્યો. આદિપુર તોલાણી કોમર્સ કોલેજ ખાતે NSUIનું સંકલ્પ ડ્રગ્સ ફ્રી કેમ્પસ કાર્યક્રમ બન્યું વિવાદિત. જાણવા મળતી વિગતો મુજબ ગત રોજ NSUI દ્વારા સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. મેસેજમાં તોલાણી કોમર્સ કોલેજ આદિપુર ખાતે ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં NSUIનું સંકલ્પ ડ્રગ્સ ફ્રી કેમ્પસ કાર્યક્રમનું આયોજન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ આજરોજ સવારે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું કે પ્રિન્સિપાલની મંજૂરી વગર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ વાતની પોલીસને પણ જાણ કરાઈ છે અને પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ આપવામાં આવી છે. પોલીસની અરજીમાં જણાવ્યા અનુસાર મંજૂરી વગર કાર્યક્રમ કરાતા કાર્યક્રમને અટકાવવામાં આવતા NSUI દ્વારા પ્રિન્સિપાલ ઉપર ડ્રગ્સ માફિયાના એજન્ટ તરીકેના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં આપેલ અરજીમાં પ્રિન્સિપાલ મનીષ પંડ્યાના જણાવ્યા અનુસાર કોલેજમાં આવા કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાતા યોગ્ય કાર્યવાહીની માંગ કરેલ છે. ગુજરાત NSUI દ્વારા 2026ના સ્ટાર્ટિંગના એક સંકલ્પ કર્યો હતો કે NSUI નો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસ. હાલ જે ગુજરાતમાં જે ડ્રગ્સ અને નશાનું પ્રમાણ વધી રહ્યું છે એમાં ખાસ કરીને 18 થી 25 વર્ષના જે યુવાનો ટાર્ગેટ થઈ રહ્યા છે તેના વિરોધમાં એક અવેરનેસનો પ્રોગ્રામ એ સમગ્ર ગુજરાતમાં NSUI દ્વારા સ્ટાર્ટ કરવામાં આવ્યો છે. એના જ ભાગરૂપે આજે ગાંધીધામની તોલાણી કોલેજમાં આ અવેરનેસનો પ્રોગ્રામ એ NSUI દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો અને ખાસ આમાં ક્યાંક ને ક્યાંક તોલાણી કોલેજના પ્રિન્સિપાલ ની કાલે પ્રિન્સિપાલ દ્વારા એક પરમિશન આપી દેવામાં આવી હતી અને ગુજરાતની તમામ કોલેજો પરમિશન આપે છે. આ કોઈ પોલિટિકલ પ્રોગ્રામ નથી. જ્યારે આજે એ પ્રિન્સિપાલની ઉપર અમને પાક્કી માહિતી છે કે ડ્રગ્સ પેડલરોની સાથે મિલીભગત હોય અથવા તો એમની ધમકી મળી હોય એટલે પ્રિન્સિપાલ દ્વારા આ પ્રોગ્રામ કરવામાં અડચણરૂપ થયા હતા. છતાં વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં આ NSUI નું સમર્થન કર્યું હતું. આજે આપણે સૌ ઈચ્છીએ છીએ કે સારા સમાજની નિર્માણ માટે આપણે આપણા દીકરા દીકરીઓને આપણા યુવાનોને બચાવવા માટે થઈ અને આ ડ્રગ્સ ફ્રી કેમ્પસની મુહિમમાં જોડાવવું જોઈએ અને આપણા રાજ્યના ગૃહમંત્રી પણ કહે છે કે ડ્રગ્સ અવેરનેસના કાર્યક્રમો થવા જોઈએ. જ્યારે NSUI આ કાર્યક્રમ કરી રહ્યું હોય ત્યારે ડ્રગ્સ પેડલરોના કહેવાથી આવા પ્રિન્સિપાલ દ્વારા અડચણરૂપ થવામાં આવે છે. ત્યારે આવા પ્રિન્સિપાલને પણ હું આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે તમારે થાય એ કરી લેવાની છૂટ છે પણ અમે આજની આ યુવા પેઢીને બરબાદ થવા નહીં દઈએ અને આવનારા દિવસોમાં આ જે પ્રિન્સિપાલ અને તેના એજન્ટો છે જે ડ્રગ્સ એજન્ટો એમને ખુલ્લા પાડવાનું કામ આ ગુજરાત NSUI કરશે. આજરોજ તોલાણી કોમર્સ કોલેજમાં બનેલા બનાવ અંગે અમે રૂબરૂ અહીંયા ના પાડવા છતાંય કેટલાક લોકોએ અહીંયા એમનો પ્રોગ્રામ કર્યો. પોલીસ તંત્રની હાજરી હતી છતાં પણ એમણે આ પ્રોગ્રામ કર્યો જે એમણે કરવો જોઈતો નહોતો. આ મારું સ્પષ્ટપણે માનવું છે. આ અંગે મેં પોલીસને પણ જાણ કરેલી છે. ધન્યવાદ. સાહેબ, આ લોકોએ ગત રોજથી જે સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ કર્યો હતો કે તોલાણી કેમ્પસ કોલેજમાં આ રીતનો કાર્યક્રમ છે તો એના વિશે આપ શું કહેશો? એ અંગે તો બીજું કંઈ તો છે નહીં પણ વિદ્યાર્થીઓની કોઈ પણ સારી પ્રવૃત્તિ માટે અમે હંમેશા કોઈ પણ બાબતમાં સાથે જ હોઈએ છીએ. પણ આજ સવારથી એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈના કોઈ પ્રોબ્લેમ થઈ રહી છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને આ કોલેજની પ્રતિષ્ઠાને જોતા અમે એમને કાર્યક્રમ કરવાની ના પાડી છે. તો સાહેબ, આપના ના કહેવા છતાં પણ આ લોકો કોલેજના કેમ્પસમાં આવી ગયા તો એ વિશે આગળ આપ શું કાર્યવાહી? અમે પોલીસને જાણ કરી દીધી છે ઓલરેડી આ બાબતે.